બધાને જય માતાજી। ફરી એકવાર તમારું બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે। તો અત્યારમાં હે ને હું ઉઠી કેટલા વાગે થોડી મોડી ઉઠી અને કડવી ચા બનાવી છે। હાલો બધાય જો કડવી ચા પીવા। હા, મારા હાટું મેં કડવી ચા બનાવીશ। અને મનીષ તો હજી ઉતાયો, એ તો હજી ઉઠાય નથી। જો તમને બતાવું, જો એનો ઉઠવાનો ટાઈમ જ હોય કેટલો। આમ તો જો ઘડિયાળમાં કેટલા વાગી ગયા, 8ની માથે થઈ ગઈ। માણા કામે જવા માંડ્યા, ખેતરવાળા બધા કામે જવા માંડ્યા, ના હજી ઉઠ્યા નથી। ના તો મારે હે ને હજી અચાનમાં કાંઈ કામે નથી, બધું કરવાનું થયું। તો પેલા હે ને કડવી ચા પીવી લે બધા। હાલો કડવી ચા। મનીષે ઉઠી ગયા, એ નાસ્તો કરી લીધો। ઠામડા મારે બાકી પડ્યા છે। બેડાની જો બાથરૂમમાં ગોઠવા, ઠામડા પાણીયારા સોકડીની બધું ધોવાનું છે ને। આને તો અટાણમાં ઉઠીને નાસ્તો કરીને આ લીમડું અહીં સડાવ્યું, બોલો। ભલે એમ કે મંદિરમાં સડાય છે, પણ અહીંયા સડાવ્યું, ત્યાં સડાવવાનું હોય। અહીંયા જા આ ખીલો રહ્યો ને ત્યાં ગોઠવી દો। અહીંથી આ બોર્ડ છે બરોબર, તો આ ખીલે અહીંયા ગોઠવી દેજો, એટલે અહીંયા કંઈક મેળ રહીએ। તમારે મંદિરમાં નકર સેટિંગ કરવું હોય ત્યાં સેટિંગ કરી દેજો, બરોબર। મંદિરમાં ન થાવે એમ નથી આવે લ્યો। આજ મારે લુગડા ધોવા જવાના, જો ઢબ આખો ભર્યો સેજ આજા નહીં, એટલે આમ બેહેલા લાગે। અત્યારમાં આ કામ કરીએ એવી હાપી અને આ ફિનાઈ બે વસ્તુ લઈ એવી સૌ। અત્યારમાં આવ્યા હતા બે વસ્તુ લઈ લીધી। આ હું ખોખા ફોરે છે, ખોખા હું ફોરો હો ખાઈ પી। હા ડાઈટ આ ડબલાઓમાં ભરી લેવી છે ને, ડબલામાં ભરતો છે હે? હા, ડબલા પણ ઓલા ખાલી પડ્યા છે ને, તો ભરી દઈ જો ઓલા ઉપલા શેમાં રાખી દઉં ભેરાથી। ડાઈટ કા ડાયટો જીમમાં જવા વાળાને ડાઈટ। હાલો ઠામડા એક બાકી છે, આ કઈ નહીં કરાવે મને, કરી નાખું હું કામ। ઓલું હું હોય ડબલું, આ ડબલું લઈ આવ્યા કા હું લઈ આવ્યો, તઈ હું લઈ આવ્યો, નાખી એક હમણાં એટલા લુગડા હતા ધોઈ નાખ્યા। આટલું કામ થઈ ગયું આપણે। અને ઓલા બેન જો આમથી દાંત કાઢે, એ તો એને જરા માર બેરી લુગડા ધોવા કાનો આવી, ઘરે ધોયા માર બેરી નો આવી। જો મેં ફટાફટ ધોઈ નાખ્યા, આવું મારે ખાલી રાંધવાનું જ છે અત્યારે। ઓરો બનાવો, રીંગણા લીધા હે, ઓરો બનાવો, ફટાફટ કામ થઈ ગયું મારે। ઓરો ખાઈ લીધા આપણે, ઘડીક પોરો ખાઈ લે, પાણી બાણી પી લે। ના હું અંધારું ગયું, લાઈટ વહી છે, પાણી પી લે। પાણી તો પીવા ગયું, કરે ફૂલ લઈ ગઈ। હાલો બધા બપોરા કરવા હાલો। બાજરાના રોટલા ઓરો છે, જો બાજરાના રોટલા અને ઓરો બનાવ્યો છે ને છાશ છે। આજ તો છાશ મલક બધી હે ને મનીષ લઈ આવ્યા છે, રાણા બાજુથી ક્યાંક લઈ આવ્યા છે। બધા આવો બપોરા કરવા। મનીષ તમે કઈ કહેશો? નહીં કયો, એમાં કઈ નથી, મૂકી દો ખાખા ખોરા કરતા, ખાવા બેસી જાવ। હા તો હાલો લેતા આવો, એને સાઈડમાં ખાવા જોશે કઈક, આપણે તો હાલે હો, ગમે એ હોય ને તોય। આજે છે ને ખેરાનું શાક બનાવવું છે, અને ખેરાનું શાક કઈક અલગ રીતે બનાવવાનું છે। એની કર્યું છે ને આપણે ઝારામાં પાડવાની હોય, પણ મારે છે ને ઝારામાં નથી પાડવી। તો અહીંયા બધો છે ને મસાલો લઈ લીધો છે મેં, વઘાર કરવાનો સાનાથી ને 2 પાવડા તેલ લઈ લીધું છે। તો હાલો હવે ગેસ જગાવી અને આ તેલ મૂકી દો। આમાં આપણે થોડુંક જીરું નાખ્યું છે અને આ લીમડાના પાન નાખવા છે, એનો વઘાર કરવો છે। લાગે છે કે તેલ આવી ગયું છે, લીમડાના પાન નાખીને થોડોક ગેસ ધીમો કરીને અને આનું છે ને વઘાર કરવાનો। શાક વઘારી નાખ્યું, અને આપણે છે ને જો સીણાનો લોટ લઈ લીધો છે ને, અને પાણીમાં ખાલી બાંધવાનો છે, રોગા પાણીમાં જ। અને આપણે આ છે ને ઉકળી જાય ને પછી આની છે ને
કર્યું પાડવાની છે. તો કર્યું આપણે હે ને જારાથી નથી પાડવાની. તમે રહેજો વિડીયોમાં, જોઈજો કેવી રીતનું આપણે બનાવીશું શાક. મજા આવશે જોવાની. આમાં હે ને ખાલી પાણી જ નાખ્યું છે રોગું. અને જો આવી રીતે કંઈક લોટ બાંધવાનો હોય, બહુ કઠણ નહીં, બહુ ઢીલોય નહીં, એવી રીતનો. અને આને આપણે સીધી હે ને કર્યું જ પાડવાની છે, કેમ કે અહીંયા ઉકરી તો ગયું છે. હવે હે ને જો આ સાયણી લઈ લીધી છે, આ સાયણીમાં કરવાની. થોડી ભીની કરી નાખી. આ બધો લોટ છે ને આમાં નાખી દઈએ આપણે. આમાં નાખી દઈ ને આમાં પાડવાની છે. કર્યું પડે કે નહીં જોવી. જો આમાં તમે જોઈ શકો છો, અંદર કર્યું હું બતાવું. જો કંઈક આવી રીતે પડે. જો કંઈક બાજરાનો રોટલો સડે છે, એક બની ગયો છે. ને આપણે કેળાનું શાક તમે જોઈ શકો છો, કંઈક આવું બનાવ્યું છે. આ વખતે કંઈક નવીન પ્રકારનું સાયણીમાં પાડ્યું છે. જો કંઈક આવું બનાવ્યું છે. કેવું બન્યું? કંઈક અસલ મસ્ત બન્યું છે. નથી બન્યું? ઘાટું રગડા જેવું બહુ સરસનું બન્યું છે. તો રાંધી નવરી થઈ ગઈ સૌ ને શાક બનાવી નાખ્યું મેં ખેરાનું અત્યારે. ને હવે હાવ નવરી થઈ ગઈ છે, હાઈન પડી ગઈ છે ને ખાવાની હજી વાર છે. તો તમને કેવું લાગ્યું આ ખેરાનું શાક કહેજો જરાક. અને આ વિડીયો હવે આપણે અત્યારે એન્ડ કરી દઈએ. કાલે નવા વિડીયોની શરૂઆત કાલ કરશું બીજી. અને આ વિડીયો કેવો લાગ્યો એ કહેજો. અને એક લાઈક કરજો, કેમ કે લાઈક કરી દેજો. એમાં આપણે કાંઈ પૈસા નથી લાગતા. એટલે લાઈક, શેર, કમેન્ટ કરજો થોડીક. અને ચેનલમાં પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ થોતન કરજો. તો કાલે નવા વિડીયોની શરૂઆત કરીશું અને કાલે મળશું. તો આવજો બધાય.